Hello friends, myself Vipul Sundawatra. Welcome to my YouTube channel in our business communication lecture series. So in our last video we have discussed about public speaking, and today we are going for next topic, that is meetings. So guys, meetings is the most important element for any kind of business communication or any kind of company. સો કોઈ પણ કંપની હશે તો દરેકે દરેક કંપની હોય કે કોઈ પણ નાનું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય કે એકદમથી હ્યુજ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય, બધાની અંદર મીટિંગ છે એનું એક ખાસું એવું અલગ ઇમ્પોર્ટન્સ છે. સો લેટ્સ ગો અહેડ ફોર મીટિંગ્સ. So our first topic, that is what is meeting, explain its objectives. The definition of meeting: a meeting is a gathering of two or more people that has been convened for the purpose of achieving a common goal through the verbal interaction, such as sharing information or reaching agreement. So it means that we can say in a simple words, આપણે simple words માં એવું બોલી શકીએ કે when two or more person get together for achieving particular kind of objective, that's called a meeting. કે બે કે તેથી વધારે લોકો જ્યારે સાથે મળે છે અને સાથે મળી અને કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે ડિસ્કશન કરે છે, વર્બલ ઇન્ટરેક્શન કરે છે, પોતપોતાના થોટ્સ આઈડિયાઝ એકબીજા સાથે શેર કરે છે, એન્ડ લાસ્ટમાં કોઈ અગ્રીમેન્ટ પર પહોંચે છે, દેટ્સ કોલ અ મીટિંગ. So, further detail regarding meeting. So, it's a survey. The Wharton Center of Applied Research published the following findings in the Wall Street Journal. So, guys, એક important information છે વોલ સ્ટ્રીટ જર્નલની અંદર આવેલી છે કે મીટિંગનું શું ઇમ્પોર્ટન્સ છે. સો the average CEO spends about 17 hours each week in meeting. કે ભાઈ એવરેજ સીઈઓ છે એ પોતાના વર્કિંગ આવર્સના 17 hours in a week મીટિંગ્સની અંદર આપે છે. Afterwards, senior executives spends an average of 23 hours a week in a meeting. કે સિનિયર એક્ઝિક્યુટિવ્સ છે એ લોકો 23 hours વીકના આપે છે મીટિંગ્સ માટે. And the middle level managers like production manager, marketing managers spend 11 hours in meetings per week. કે વીકના 11 કલાક છે મીટિંગ માટે આપે છે. So guys, after getting this information તમે સમજી શકો છો કે મીટિંગ્સનું શું ઇમ્પોર્ટન્સ છે કોર્પોરેટ સેક્ટરની અંદર. Next topic is objective of meetings. So first one, to facilitate exchange of information. Yes, through the meeting કોઈ પણ ઇન્ફોર્મેશન છે એને એક્સચેન્જ કરી શકાય છે, રાઈટ. પ્રોડક્શનવાળા ઇન્ફોર્મેશન માર્કેટિંગ સાથે શેર કરી શકે, માર્કેટિંગવાળા પ્રોડક્શન સાથે ઇન્ફોર્મેશન શેર કરી શકે. ટુ ફોસ્ટર ટીમ સ્પિરિટ. યસ, લીડરને પોતાની ટીમ છે એનો સ્પિરિટ છે એને બૂસ્ટ કરવો હોય, ફોસ્ટર કરવો હોય તો ડ્યુરિંગ ધ મીટિંગ એ બૂસ્ટ કરી શકે છે. કમિટમેન્ટ ટુ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. યસ, આપણી ટીમના મેમ્બર છે એ ક્યારે પોતાના ઓબ્જેક્ટિવ છે એને ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ સાથે મેચ કરશે. સો ફર્સ્ટ ઓફ ઓલ એમને ખબર હોવી જોઈએ કે ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ કયા છે. તો મીટિંગ્સની અંદર ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ ટીમ મેમ્બર્સ સુધી પહોંચાડવામાં આવે એન્ડ ધેન ટીમ મેમ્બર્સ એમના પર કામ કરશે. ટુ હેલ્પ ઇન એલોબ્રેટિંગ આઈડિયાઝ. એલોબ્રેટ મીન્સ સમજાવવું. સો જ્યારે ક્યારે પણ તમારા આઈડિયાઝ તમારે બીજાને સમજાવવા હોય તો મીટિંગ છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ. Then, to clarify concepts and clear confusions, if any, created due to ambiguous and incomplete verbal and vocal messages. યસ, જ્યારે ક્યારે બી કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ડિટેલ પૂરેપૂરી ના મળી હોય, ઈમેલ આવ્યો હોય બટ ઈમેલની અંદર ક્લિયર કટ ઇન્ફોર્મેશન નથી હોતી, અથવા તો એમ્બિગ્યુઅસ ઇન્ફોર્મેશન હોય, તો આવી સિચ્યુએશનની અંદર ક્યારેય પણ જો ક્લેરિફિકેશન જોતું હોય તો મીટિંગની અંદર ઇઝીલી મળી શકે છે. દેન ટુ કોઓર્ડિનેટ ઓર અરેન્જ એક્ટિવિટીઝ. કે કોઈ પણ એક્ટિવિટીઝને અરેન્જ કરવી હોય, કોઈ પ્રોજેક્ટ છે એને પ્લાન કરવો હોય, કોઓર્ડિનેટ કરવું હોય તો મીટિંગ ઇઝ ધ બેસ્ટ ટૂલ. ટુ રિપોર્ટ ઓન સમ એક્ટિવિટી ઓર એક્સપિરિયન્સ. યસ, કોઈ બી એક્ટિવિટી કરી હોય, કોઈ પ્રોજેક્ટ કર્યો છે તો પ્રોજેક્ટના જે રિવ્યૂઝ આપવાના છે તો એ રિવ્યૂઝ છે એ મીટિંગની અંદર આપી શકાય છે. ટુ પુટ ફોરવર્ડ આઈડિયાઝ ઓર ગ્રીવિયન્સીસ ફોર ડિસ્કશન. યસ, કોઈ પણ પ્રોબ્લેમ હોય, ગ્રીવિયન્સ મીન્સ કોઈ બી ટાઈપની કમ્પ્લેન હોય કે પછી કોઈ પણ ટાઈપનો આઈડિયા હોય એને શેર કરવો હોય, સો મીટિંગ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન.
Next, state the importance of meeting. Yes. First one, meetings can help to create sense of community among team members. Just ટીમની અંદર 7 મેમ્બર્સ છે, 7 મેમ્બર્સ એકબીજાની સાથે કોન્સ્ટન્ટ મીટિંગ કરશે, then એ લોકોની અંદર ઓટોમેટિકલી સેન્સ ઓફ કમ્યુનિટી ક્રિએટ થશે. Meetings allow for clarification and easy communication between management and employee. Yes, ઓર્ગેનાઇઝેશનની અંદર બે પાર્ટી હોય, એક મેનેજમેન્ટ હોય, એક એમ્પ્લોય હોય. તો એમ્પ્લોય ઓલવેઝ પોતાની સેલેરી માટે કામ કરે છે, મેનેજમેન્ટ ઓલવેઝ પોતાના પ્રોફિટ માટે કામ કરે છે. બટ જેટલી વધારે મીટિંગ્સ થશે ઓન ધ બેઝિસ ઓફ એમ્પ્લોય લોકોને મેનેજમેન્ટની પ્રોબ્લેમ્સ અને સિચ્યુએશન સમજાશે, અને મેનેજમેન્ટને એમ્પ્લોય લોકોની પ્રોબ્લેમ્સ એન્ડ સિચ્યુએશન સમજાશે. મીટિંગ્સ હેલ્પ વિથ કોલેબરેશન એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. યસ, કે એવું જરૂરી નથી કે કોઈ એક પર્સન છે જ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. ઘણી બધી વખત એ ટાઈપના પ્રોબ્લેમ હોય કે જ્યાં કોઈ એક વ્યક્તિ નહીં, એક સાથે ઘણા બધા લોકો કોલેબરેટ થાય, સાથે મળે અને પ્રોબ્લેમને સોલ્વ કરી શકે. Meetings promote concentration on immediate and the potential problems. કે ભાઈ જ્યારે ક્યારે બી ફ્યુચરમાં કોઈ પણ ટાઈપની પ્રોબ્લેમ જનરેટ થવાની હોય, હજુ પ્રોબ્લેમ આવ્યો નથી બટ પ્રોબ્લેમ ફ્યુચરમાં આવી શકે એમ છે. લાઈક આપણા કમ્પિટિટર છે, નવી પોલિસી લાવે છે, નવા પ્લાન્સ જનરેટ કરે છે, નવી એડવર્ટાઇઝમેન્ટ જનરેટ કરે છે. સો એમનો આઈડિયા મીટિંગ્સની અંદર કલ્ટિવેટ કરી શકાય છે. Meetings helps in effective planning and implementation of new projects. કોઈ પણ નવો પ્રોજેક્ટ છે એનો પ્લાન કરવું હોય કે પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય, એ મીટિંગ્સની અંદર ડિસાઇડ કરી શકાય છે. મીટિંગ્સ ફેસિલિટેટ પ્રેઝન્ટિંગ એન્ડ શેરિંગ ઇન્ફોર્મેશન અમંગ પીપલ. જ્યારે ક્યારે પણ કોઈ પણ ટાઈપની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવાની હોય ત્યારે મીટિંગ છે એમની અંદર શેર કરી શકાય છે. મીટિંગ્સ હેલ્પ ઇન બેટર ડિસિઝન મેકિંગ. યસ, એવું જરૂરી નથી કે ફટાફટ ડિસિઝન આવી જાય એ જ ડિસિઝન બેસ્ટ હોય. ઘણી બધી વખત ઘણા ડિસિઝન્સ એવા હોય છે કે જેમની અંદર ડિસ્કશન ઇમ્પોર્ટન્ટ હોય. તો મીટિંગની અંદર અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ્સ છે એ પ્રોબ્લેમને ડિસ્કસ કરશે અને ડિસિઝન લેશે. મીટિંગ્સ બ્રિંગ્સ આઉટ અબાઉટ કલેક્ટિવ થિંકિંગ એન્ડ કન્સેન્સસ અમોંગ પીપલ. યસ, કે કોઈ પણ એવો પ્રોબ્લેમ છે, હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ એમાં અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટની રિક્વાયરમેન્ટ છે. તો અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ્સ આવશે, એ લોકો કલેક્ટિવલી થિંકિંગ એટલે કે એક સાથે મળીને વિચારશે, પ્રોબ્લેમના સોલ્યુશન્સ ગોતશે, એન્ડ આફ્ટરવર્ડ કન્સેન્સસ એટલે કે સર્વસંમતિ, બધા સહમત થશે ત્યારે એનો ડિસિઝન લેશે. મીટિંગ્સ હેલ્પ્સ ટુ રિસોલ્વ કોન્ફ્લિક્ટ ઇન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની અંદર કોન્સ્ટન્ટ કોન્ફ્લિક્ટ થતા જ રહેતા હોય, તો એ કોન્ફ્લિક્ટ્સ છે એના રિઝોલ્યુશન માટે પણ મીટિંગ જરૂરી છે. મીટિંગ કરી અને એના સોલ્યુશન્સ કરી શકાય છે. Our next topic, that is explain kinds, it means types of meeting. એટલે કે મીટિંગના કયા કયા ટાઈપ હોય. સો ગાઈઝ બેઝિકલી બે ટાઈપની મીટિંગ હોય. એક હોય ઓર્ગેનાઇઝેશનલ મીટિંગ અને બીજી હોય ઓપરેશનલ મીટિંગ. ઓર્ગેનાઇઝેશનલ મીટિંગ મીન્સ વોટ દેટ કે ભાઈ ઓર્ગેનાઇઝેશનનું જે ટ્રાયેંગલ છે, મીન્સ ટોપ લેવલ, મિડલ લેવલ, બોટમ લેવલ, એમાંથી ટોપ લેવલની જે મીટિંગ હોય, રાઈટ, દેટ્સ કોલ્ડ ઓર્ગેનાઇઝેશનલ મીટિંગ. Normally, a regular meeting involving a stockholder, it means shareholder, and management, such as a board meeting and annual general meetings AGM. એટલે કે ટોપ લેવલની જે કોઈ પણ ટાઈપની હાઈ પ્રોફાઇલ મીટિંગ્સ થતી હોય એને બોલાય ઓર્ગેનાઇઝેશનલ મીટિંગ. સેકન્ડ ટાઈપ આવે દેટ ઇઝ operational meeting. Operational meetings like daily to daily work related meeting, administrative meetings, that's called operational meetings. So now there are lots of types of operational meetings. So one by one we are going to discuss it. First one, ad hoc meeting. Ad hoc meeting means special purpose meeting, right? ભાઈ અચાનકથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર મશીનરી છે વર્ક કરતી બંધ થઈ જાય છે, તો એના માટે સ્પેશિયલ મીટિંગ બોલાવવામાં આવે, દેટ્સ કોલ્ડ ad hoc meeting. Then board meeting, it means board of directors છે એ જે મીટિંગ બોલાવે છે, that's called board meeting. Next type of meeting is kick-off meeting. Kick-off meeting means a setting role meetings. It means that કે કોઈ પણ નવો પ્રોજેક્ટ કરવાનો હોય, કોઈ પણ નવી પ્રોજેક્ટ ટીમ લોન્ચ કરવાની હોય, તો પ્રોજેક્ટ ટીમના કયા મેમ્બરે કયું કામ કરવાનું છે, એટલે કે મેમ્બર્સના રોલ સેટ કરવા માટે
જે મીટિંગ બોલાવવામાં આવે that's called kick off meeting. Then management meetings. So a meeting among members and the management અને એના members ની જે meeting બોલાવવામાં આવે that is management meeting. Then staff meeting, a meeting between a manager and those that report to the manager. Say for the example, લાઈક માર્કેટિંગ મેનેજર છે એ અને એના સેલ્સમેન છે, તો માર્કેટિંગ મેનેજર અને સેલ્સમેન વચ્ચેની જે મીટિંગ થાય એને બોલાય સ્ટાફ મીટિંગ. ધ નેક્સ્ટ ટાઈપ દેટ ઇઝ ટીમ મીટિંગ. યસ, સપોઝ 7 મેમ્બરની ટીમ છે અને એમાંથી એક લીડર છે, પ્રોજેક્ટ લીડર. તો પ્રોજેક્ટ લીડર એના 6 મેમ્બરને બોલાવે છે અને મીટિંગ કરે છે અને ડિસ્કસ કરે છે પ્રોજેક્ટને, પ્રોબ્લેમને. દેટ્સ કોલ અ ટીમ મીટિંગ. Our next topic that is explain the process of meeting. એટલે કે મીટિંગ છે એ કઈ રીતે સેટ કરવામાં આવે, એની પ્રોસેસ છે એ કઈ રીતે ફોલો કરવામાં આવે. સો લેટ્સ ગો હેડ. પ્રોસેસને એકદમ સિમ્પલ વેથી સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. સે ફોર ધ એક્ઝામ્પલ કે આપણે એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ લાઈક ચોકલેટ મેકિંગ કંપની. આપણે એક ચોકલેટ મેકિંગ કંપની બનાવીએ છીએ, રાઈટ. તો જેમની અંદર અલગ અલગ ફિલ્ડના લોકોની જરૂર પડશે. તો આપણે અલગ અલગ ફિલ્ડના લોકોને સાથે રાખી અને ચોકલેટ મેકિંગ કંપની છે બનાવવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એના માટે આપણે મીટિંગ બોલાવીએ છીએ. તો ચોકલેટ કંપની બનાવવા માટેની મીટિંગ છે એની પ્રોસેસ આપણે કરીએ છીએ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ મીટિંગની અંદર આપણે લોકો અસાઇન કરશું રોલ્સ, એટલે કે કોને કયું કામ કરવાનું છે. તો આપણે મીટિંગની અંદર બોલાવ્યા છે તો સૌથી વહેલા આપણે બોલાવ્યા છે પ્રોડક્શન મેનેજરને, રાઈટ. પ્રોડક્શન મેનેજર છે એ રિલેટેડ ટુ પ્રોડક્શન ઇન્ફોર્મેશન આપશે. પછી બોલાવ્યા છે ફિનાન્સ મેનેજરને, તો ચોકલેટ કંપનીની અંદર ફિનાન્સ છે એની રિક્વાયરમેન્ટ કઈ હશે એમની ઇન્ફોર્મેશન આપશે. દેન આપણે બોલાવ્યા છે માર્કેટિંગ મેનેજરને કે આપણી ચોકલેટ કંપનીનું માર્કેટિંગ કઈ રીતે કરીશું. દેન બોલાવ્યા છે એચઆર મેનેજર કે કઈ રીતે એ એમ્પ્લોઈઝ છે એમનું સિલેક્શન કરશું, રાઈટ, ટ્રેનિંગ આપશું અને લોકોને પ્લેસ કરશું. એન્ડ દેન જનરલ મેનેજર છે જે આ બધા જ લોકોની ઇન્ફોર્મેશન છે એને સાંભળશે, સમજશે એન્ડ ડિસિઝન લેશે. અને ટોટલ મીટિંગ છે એને હેન્ડલ કરવા માટે આપણે રાખ્યા છે મીટિંગ કોઓર્ડિનેટર કમ ટાઈમ કીપર, કે જે બાકીની બધી ડિટેલ્સ છે એને નોટ ડાઉન કરશે. સો આ છે મીટિંગનું ફર્સ્ટ સ્ટેજ ટુ અસાઇન રોલ્સ. સેકન્ડ વન, ક્લેરિફાઈ ધ ઓબ્જેક્ટિવ. ઇટ મીન્સ દેટ જેટલા મેમ્બરને જે રોલ આપ્યા છે તો રોલની સાથે એમના ઓબ્જેક્ટિવ પણ ક્લિયર કરી આપ્યા હોય કે પ્રોડક્શન મેનેજર છે એને રિલેટેડ ટુ પ્રોડક્શન બધી ડિટેલ લઈને આવવાની છે. ફિનાન્સ મેનેજર છે એમનો ઓબ્જેક્ટિવ ક્લિયર છે, એને રિલેટેડ ટુ ચોકલેટ કંપની બધું ફિનાન્સ છે, રાઈટ, એની પ્રિપરેશન કરીને આવવાની છે. માર્કેટિંગ મેનેજર છે એને માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બનાવીને આવવાની છે. દેટ્સ કોલ ક્લેરિફાઈંગ ધ ઓબ્જેક્ટિવ્સ. અહીંયા ઓબ્જેક્ટિવ ક્લિયર કરી આપ્યો છે. નેક્સ્ટ, રિવ્યુ ધ એજન્ડા. હવે જ્યારે ક્યારે પણ મીટિંગ બોલાવવામાં આવે તો પહેલા એનો એજન્ડા સેટ કરવામાં આવે કે કઈ રીતે મીટિંગને આપણે આગળ વધારીશું. સપોઝ રાઇટ હેન્ડ સાઈડ તમે જોઈ શકો છો એક્ઝામ્પલ આપેલું છે 1 hour મીટિંગ એજન્ડા ફોર ન્યૂ પ્રોજેક્ટ. એટલે કે આપણો જે ચોકલેટનો પ્રોજેક્ટ છે એમના માટે 1 કલાકની મીટિંગ સેટ કરી છે. તો એમનો એજન્ડા કઈ રીતે છે તો કે ભાઈ 10 મિનિટ જનરલ મેનેજર છે એ પોતે ઇન્ફોર્મેશન આપશે, પછી 10 મિનિટ પ્રોડક્શન મેનેજરને આપવામાં આવશે, પછી 10 મિનિટ માર્કેટિંગ મેનેજરને મળશે રિલેટેડ ટુ માર્કેટિંગ ડિસ્કશન માટે, 10 મિનિટ એચઆર મેનેજરને મળશે, 10 મિનિટ ફિનાન્સ મેનેજરને મળશે, 5 મિનિટ છે એમાં ક્વેશ્ચન આન્સર સેશન થશે, એટલે કે જે કોઈ પણ ડિટેલ એકબીજાને ના સમજાય હોય તો એમને સમજાવી શકાય એમના માટે. અને બાકીની 5 મિનિટ છે એ નેક્સ્ટ મીટિંગના એજન્ડા માટેની રાખી છે કે આ મીટિંગ કમ્પ્લીટ કર્યા પછી હવે જ્યારે નેક્સ્ટ મીટિંગ થશે ત્યારે કઈ કઈ ઇન્ફોર્મેશન છે એ શેર કરીશું અને કઈ મેટરને ડિસ્કસ કરીશું. નેક્સ્ટ, ફોર્થ સ્ટેજ, વર્ક થ્રુ ધ એજન્ડા આઇટમ્સ. હવે આપણે જે રીતે એજન્ડા સેટ કર્યા હતા તો મીટિંગ છે એમાં પણ સેમ ટુ સેમ એજન્ડા ફોલો થવા જોઈએ. એટલે કે જે કોઈ પણ મેમ્બરને જેટલો ટાઈમ આપ્યો હોય અને જે ટાસ્ક આપ્યું હોય એને એટલો જ ટાઈમ અને એ જ ટાસ્ક છે એનું ડિસ્કશન કરવાનું છે. દેટ્સ કોલ વર્ક થ્રુ ધ એજન્ડા આઇટમ્સ. નેક્સ્ટ,
સમરાઇઝ ધ કન્ટેન્ટ ઓફ ધ મીટિંગ્સ, એટલે કે લાસ્ટલી જે કોઈ પણ ટાઈપનું ડિસ્કશન થયું હોય, જે કોઈ પણ ટાઈપના ડિસિઝન આવ્યા હોય રિલેટેડ ટુ ચોકલેટ પ્રોડક્શન, રિલેટેડ ટુ ચોકલેટ માર્કેટિંગ, રિલેટેડ ટુ ચોકલેટ ફિનાન્સ, આ બધી જ મેટર જે કંઈ પણ ફાઇનલાઇઝ થઈ હોય તો એની સમરી છે એ લાસ્ટમાં બનાવવાની થશે. નેક્સ્ટ, ડેવલપ ધ એજન્ડા ફોર ધ નેક્સ્ટ મીટિંગ. હજુ આપણે લોકો પ્રોજેક્ટમાં આગળ વધીએ છીએ, હજુ તો આ પહેલી મીટિંગ છે, તો પહેલી મીટિંગની અંદર જેટલા ડિસિઝન્સ આવી ગયા હોય એ ડિસિઝનને નોટ ડાઉન કરી લેશું અને એને એક્ઝિક્યુટ કરી દઈશું. અને હજી જે મેટર છે એ ડિસ્કસ કરવાની બાકી રહી ગઈ છે એ મેટર છે અને નેક્સ્ટ મીટિંગના એજન્ડામાં સેટ કરી દેશું સ્ટેપ નંબર 6ની અંદર. લાસ્ટ વન, એવેલ્યુએટ ધ મીટિંગ. હવે મીટિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી મીટિંગને એવેલ્યુએટ કરવી પડે કે આપણે જે 1 કલાકની મીટિંગ કરી છે તો 1 કલાકની મીટિંગની અંદર કામ થયું છે કે નહીં, આપણો જે મીટિંગ કરવાનો પર્પસ હતો એ પર્પસ સેટિસ્ફાઈડ થયો છે કે નહીં. જો પર્પસ સેટિસ્ફાઈડ થયો હોય તો આપણી મીટિંગ ઇફેક્ટિવ છે, અને જો સેટિસ્ફાઈડ ના થાય તો આપણી મીટિંગ ઇફેક્ટિવ નથી. તો મીટિંગની અંદર ઇમ્પ્રુવમેન્ટ્સની રિક્વાયરમેન્ટ છે. નાઉ નેક્સ્ટ ટોપિક, પાર્ટિસિપન્ટ્સ રિસ્પોન્સિબિલિટીઝ ઇન મીટિંગ્સ, કે જ્યારે પણ મીટિંગ કરવામાં આવે ત્યારે જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું હોય છે. સો લેટ્સ ગો ગાઈઝ. સો ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી બને છે પાર્ટિસિપન્ટની પ્રિપેરેશન ફોર ટોપિક્સ બિફોર મીટિંગ. સપોઝ આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું છે કે ભાઈ પ્રોડક્શન મેનેજર છે, એને કામ સોંપ્યું છે રિલેટેડ ટુ ચોકલેટ પ્રોડક્શન, તો એને બધા ટોપિક્સ છે એની તૈયારી કરીને આવવી પડે કે ભાઈ ચોકલેટના પ્રોડક્શન માટે કઈ મશીનરી જોશે, કયા ટાઈપનું રો મટીરિયલ જોશે, કેવા ટાઈપના એમ્પ્લોય જોશે. તો આ બધી પ્રિપેરેશન છે એમને કરીને આવવી પડે. સો ઓલવેઝ પ્રિપેરેશન ફોર ટોપિક્સ બિફોર મીટિંગ્સ. સેકન્ડ, ટાઈમ પંક્ચ્યુઅલિટી. સપોઝ મીટિંગનો ટાઈમ છે 10 વાગ્યાનો આપ્યો હોય તો 9:45 પહોંચી જવું, દેટ્સ કોલ્ડ ટાઈમ પંક્ચ્યુઅલિટી, રાઈટ. લેટ આવવાથી મીટિંગ ડિસ્ટર્બ થઈ શકે છે. આસ્ક એડિશનલ ઇન્ફોર્મેશન. યસ, સપોઝ આપણે જે એક્ઝામ્પલ લીધું છે એમની અંદર જનરલ મેનેજર છે, રાઈટ, એ આપણને બધી જ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે છે. સો સપોઝ બિફોર મીટિંગ ઓર એલ્સ આફ્ટર મીટિંગ જો કોઈ પણ મેટર ના સમજાય હોય તો જનરલ મેનેજરને પૂછી શકાય છે, રાઈટ. ઇન્ફોર્મેશન પૂછી લેવાથી અને ઇન્ફોર્મેશન લઈ લેવાથી નેક્સ્ટ સ્ટેપમાં શું કરવું એનો આઈડિયા વધારે ક્લિયર થઈ જાય છે. દેન પાર્ટિસિપેટ. 1 કલાકની મીટિંગ છે, એમની અંદર આપણને ટાઈમ અલોટ કરેલો છે 10 મિનિટનો, તો 10 મિનિટની અંદર આપણે પાર્ટિસિપેટ કરવાનું છે. ઓરલ્સ મીટિંગમાં જ્યારે ક્યારે પણ આપણા ડિસિઝનની રિક્વાયરમેન્ટ હોય, આપણા સજેશનની રિક્વાયરમેન્ટ હોય ત્યારે પાર્ટિસિપેટ કરવાનું છે. મીટિંગનો મતલબ એવું નથી કે 10 મિનિટ મને આપી છે તો હું 10 મિનિટ બોલી અને પછી કાંઈ જ ન બોલું, રાઈટ. ટાઈમ ચેકિંગ. યસ, બોલવું ઇમ્પોર્ટન્ટ છે પણ પછી બહુ વધારે બોલવું છે એ ખોટું છે, બિકોઝ મીટિંગની અંદર ટાઈમ ચેકિંગ જરૂરી છે. જે મેમ્બરને જેટલો ટાઈમ અલોટ કરેલો હોય એ મેમ્બરે એટલો જ ટાઈમ લેવો, વધારે ટાઈમ લેવો જોઈએ નહીં. દેન કીપ ઓન ટ્રેક. યસ, ઘણી બધી વખત મીટિંગ છે એની અંદર માહોલ થોડો ઇન્ફોર્મલ બની જાય એટલે જે મેઇન મેટર છે ચોકલેટ મેકિંગ કંપની છે એમાંથી ડિસ્કશન કરતાં પોલિટિક્સની અંદર પહોંચી જઈએ, પછી રોડ રસ્તાઓ પર પહોંચી જઈએ, સરકાર કંઈ કામ નથી કરતી ત્યાં પહોંચી જઈએ અને 1 કલાક ખતમ થઈ જાય તો એનો કોઈ મિનિંગ નથી. સો ઓલવેઝ કીપ ઓન ટ્રેક, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન મીટિંગ. મોટિવેશન બિફોર સ્પીકિંગ. સો ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી ઓફ લીડર ઓર અ મેઇન પર્સન, એટલે કે અહીંયા જનરલ મેનેજરની રિસ્પોન્સિબિલિટી બને કે મીટિંગ શરૂ કરતાં પહેલાં બધા જ મેમ્બર્સ છે એમને મોટિવેટ કરી દે મીટિંગમાં બોલવા માટે, રાઈટ. Thank you so much guys for watching this video. In this video we have discussed about meetings, and guys in our next video we will discuss about interview skills. So guys, don't forget to subscribe and don't forget to watch our next video. Thank you so much once again.